નામ કાંતિવાળા છે। આજે આત્મવિલોપનની સિમકી એટલા માટે કે તારીખ 16 ના રોજ સાવકલા બાયપાસ ઉપર 15 નરાધમોએ અમારા 4 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરેલો હતો। તેમાં નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના વ્યક્તિનું ભાવનગર સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો, ડેથ થયું છે। હવે પરિવારને એક જ દીકરો અને 5 દીકરીઓ, પરિવાર શું કરે? આમ તો સરકાર 5 દીકરા હોય એને પણ ન્યાય નથી આપી। આ તો એક દીકરો, 4-5 દીકરીઓ છે, એક દીકરો જયારે ખોઈ બેઠો હોય પરિવાર, તો એને પૂરતી સહાય મળે, એને 4 એકર જમીન મળે અને આ નરાધમ જે આરોપીઓ જે છે તેઓને કડક સજા થાય, 15 દિવસની અંદર ચાર્જશીટ થાય, તાબડતોબ કેસ પૂરો થાય અને આજીવનની પણ કારાવાસની ફાંસીની સજા થાય। આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે, તબેલા, દુકાનો, અડ્ડાઓ, આ તમામ તાત્કાલિક ધરાશયી થાય એટલે કે બુલડોઝર ફેરવાય। ચાહે દલિત મુસલમાન હોય તો કેમ તાત્કાલિક એક્શન લેવામાં આવે છે, કેમ આ મનુવાદી ઉપર નહીં? એટલે તંત્રને મારી આ એક હાકલ છે, તાત્કાલિક એનું દબાણ દૂર થાય, આની સરભરા કરે અને આ અમરેલી હોસ્ટેલ જેવી જેલ છે, હું ત્યાં રહ્યો છું, મને ખબર છે, તાત્કાલિક રાજકોટ જેલ બદલી કરવામાં આવે અને 4 એકર જમીન આપવામાં આવે। કારણ એટલા માટે અમે આત્મવિલોપન કર્યું છે। આજે મારી સાથેના મિત્રો જે 4, પ્રસન્નભાઈ ચાવડા તેમજ દીપકભાઈ અને રમેશભાઈ ચૌહાણ સહિતના આ લોકોએ અમે આત્મવિલોપન કર્યું। હજી અમે જાજી સંખ્યામાં શું કરીએ એનું કઈ નક્કી નથી, કારણ કે ન્યાય મળતો નથી। આ તંત્ર અમને જીવવા દેતું નથી ને મરવા દેતું નથી। જો મરવા જાય તો અમને અટકાયત કરી લે છે, અમારી ઉપર પાણી રેડી દે છે, અમને સિવિલમાં દાખલ કરી દે છે, અમારે મરી જવું છે, કારણ કે આ દેશની આ ગુજરાતની અંદર જીવવાનો અમારે કોઈ હક નથી એવું તંત્ર માને છે। કારણ કે અમને રિસ્પોન્સ નથી મળતો, અમને ન્યાયના વલખા મારીએ છીએ, અમે આંદોલન કરીએ છીએ, અમે કાયર નથી, પણ આ લોકો મજબૂર કરે છે કે ક્યારે કોઈ દલિત આગેવાન કાર્યકર મરે, બસ આ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ છે। જય ભીમ।